હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? તો બધાને હેપી ધનતેરસ. આજે ધનતેરસ છે. તો અમારે આજે આર્મી બટાલિયન બધી જ ઘરે છે, 3 એ 3, તો મારા હાથે 4. તો રોજે ઘરે રહું તો છે ને, તો બધા માટે નાસ્તો બનાવી દીધો છે. પૌવા, તો બી દાડમ, ડુંગળી બધું સમારી દીધું છે મેં. સેવ બી લાવી દીધી છે. તો બધા નાસ્તો કરવા માટે આવવાના બાકી છે. તો હું પહેલાં કરતી થઉં. આ લોકો ક્યારે આવે ક્યારે, એ જલ્દી આવે નહીં, એટલે હું રાહ જોઈને થાકું, એટલે શું નહીં નાસ્તો કરવા લાગી જાઉં. તો ગાઈસ, તમારે નાસ્તો કરવો તો આવી જાઓ. બટેકા પૌવા, અમારા બટેકા પૌવા તો 2-3 દિવસ બને કોઈ બી થાય. તો ગાઈસ, અમારે ચા નાસ્તો તો થઈ ગયો હશે. હવે ઢગલો વાસણ પડ્યા છે, ધોવાના છે. આજે તો ધનતેરસ છે. પછી જમવા બનાવવાનું છે. વેચવા વાળું આવ્યું છે નીચે, બહુ બૂમ પાડે છે. નહીં લીધું છે, હવે બનાવવાનું છે જમવા. તો અમારી મેનુ ચણાની દાળ દૂધી. તો દૂધી એકલી બનાવું તો છોકરાઓને નથી ભાવતી, એટલે ચણાની દાળ અને મિક્સમાં બનાવું તો ભાવે છે. પાણી ગરમ થવા મૂકી દીધું છે, એટલે દાળ ને દૂધી મિક્સ બાફી દઈએ તો બ્લોકમાં બની રહું. પછી મસાલો કરીએ. બાંધી દીધો ફટાફટ લોહી બી કરી દીધી. તો દાળ બફાઈ ગઈ છે, તો હવા નીકાળે છે. તો આજે નવો રસોઈયો છે. રોજે સુરબી દાળ વગાડે, તો આજે છે ને ગમે તે શાક વગાડતું હોય તો સુરબી વગાડે. એને બધું એને હું તૈયાર કરી આવું તો એ વગાડી દે. ફેરવી એ જ. પણ આજે છે ને આર્યન મળી ગયો છે મને, તો આર્યન કામે લગાડી દીધો છે મેં. તો ગાઈસ, આજે ચણાની દાળ અને દૂધીનું શાક આર્યન વઘારવાનો છે. તો મસાલો એને જ પીસ્યો છે બધું નખાઈને. તો બ્લોકમાં બની રહેજો. અમારે જમવા બની ગયું, તો અમે જમવા બેસી ગયા. સુરબી ડામો સાહેબ બધા બનાવ્યું છે. અમારે શું છે, દૂધી અને ચણાની દાળ મિક્સ. તો છોકરાને આવું ભાવે છે. દૂધી એકલી બનાવું તો નહીં ભાવતું, આજે મિક્સ બનાવ્યું. સુરબી ભાવે છે ને, હે ને? જોતી જ નહીં સુરબી, આમ જોતો તો સુરબીને બહુ ભાવે છે આવું, એટલે પછી આવું બનાવવાનું રોજે ચાલુ કર્યું છે. તો ગાઈસ, અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો, તો 2 રોટલી આપશું, વધારે તો નહીં. દૂધીની જગ્યાએ કેરી હોય તો મને કેરી હવે ક્યાં લાગી હોય, કેરી લાગે તારે. તો ગાઈસ, અમે જમીન પછી થોડી વાર આરામ કર્યો. હવે છે ને અમે જવાના છે બહાર. તો ડામોર સાહેબ છે ને મને કંઈક લઈ આવવાના છે. આજે શું છે તમને ખબર? ધનતેરસ છે. તો છે ને, ચાલ હેડ તને આખા અમદાવાદમાં ફેરવું એમ કહીશ. તો હું તૈયાર થઈ ગઈ છું, એકદમ રેડી. તો ડામોર સાહેબ બી તૈયાર થઈ ગયા છે. તો બ્લોગમાં બની રહેજો. તો શું લઈ આવીશ ઘરે આવીને બતાવીશ. ત્યાં તો ના બતાવીશ, ત્યાં લઈને આવીશ તો ઘરે આવીને બતાવીશ. રેડી થઈ ગયા છે જવા માટે. આજે ડાબર સાહેબ મને શું લઈ આપે છે? સોનાનો હાર લઈ આપે છે. ફરીથી ખબર નહીં હું લઈ આવવાનું શું બતા. હેલો ગાઈસ, શું લઈ આવવાનું શું કહેતો કરે? સરપ્રાઈઝ રાખવાનું હોય. હોદાનો હાર તો નહીં લઈ આવવાનો. સોનાની દુકાને જઈએ ત્યારે ખબર પડે. તો અમે જઈએ છે, તો બ્લોગમાં બની રહો. ગાઈસ, અમે ખરીદી કરીને આવી ગયા. શું લાયા છો તમને બતાવું. કાઢને પૂજા કરવાની છે. શું લાયા છો તમને બતાવું. સોનાની વીટી, આ છે પાયલ પગની. આટલું લાવીશ, બીજું કંઈ નથી લાવ્યું. આજે છે ધનતેરસ, તો અમારી પૂજા થાય છે. અમારા પંડિતજી બેસી ગયા છે. અમારા પંડિતજી કોણ છે? જો આર્યન, અમારા આર્યન પંડિત છે. તો આર્યન બધું તૈયારી કરી દીધી છે. તો હવે દીવો પ્રગટાવવાનો છે. તો આર્યન ચાલ હેઠ પૂજા ચાલુ કરી દે હવે. તો બધી પૂજા થઈ ગઈ છે. તો અમારે બધી આર્યન પૂજા કરે. આર્યન કે હું જ કરું એમ, એટલે પછી મેં ના કશું કીધું, તો એને જ કરવા દીધી બધી પૂજા.
તો અમારે ખાલી હવે આરતી કરવાની લક્ષ્મી માતાજીની. તો અમારું ધન બધું મૂકી દીધું છે, વધારે તો નથી પણ થોડુંક જ છે, માતાજીને આપ્યું છે એટલું. તો અમારી દીવાબત્તી થઈ ગઈ, ધનતેરસની પૂજા બી થઈ ગઈ બધી. તો અમારે 12 દીવા સળગાયા છે. તો હવે કપડાં બદલી દઈએ, તો પછી જમવા બનાવવાનું છે. તો પહેલાં કપડાં બદલી નાખું, પછી બીજી વાત. ગાઈસ બ્લોગમાં બની રહેજો. આજે અમારી પાર્ટી છે, તમને બતાવો શું પાર્ટી છે. અમારે છે પિઝા. ગાઈસ આજે અમારી પિઝાની પાર્ટી છે. જો તો બધાને ખાઈ લીધા પિઝા. વિડીયો બનાવ રહી ગયો. તો એક આખો બાકી છે, હજી ગાર્લિક બ્રેડ બાકી છે, ફોલી બાકી છે. તો તમારે ખાવો હોય તો આવો. આખો બસી ગયો.